અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો સરકાર સામાન્ય રીતે જરૂરિયાતમંદ લોકો માટે આવાસ બનાવતી હોય છે। આ આવાસ લોકોને નજીવી કિંમતે ઘરનું ઘર પૂરું પાડે છે। જો કે અમદાવાદમાં સરકારી આવાસમાં જે ગાઢ સર્જાયો છે તેને જોતા આવાસના બાંધકામ, ફાળવણી અને વહીવટ સામે ગંભીર સવાલ ઊભા થયા છે। વટવા વિસ્તારમાં કોર્પોરેશને 12 વર્ષ પહેલા આવાસ તો બનાવી દીધા, પણ તેમની ફાળવણી કરવાનો સમય જ ન મળ્યો, જેનું પરિણામ એ આવ્યું કે 12 વર્ષમાં ફાળવણી વિના જ આવાસનું ડિમોલિશન કરવાનો વારો આવી ગયો। ઓઢવમાં 2 વર્ષમાં તંત્ર 119માંથી માત્ર 57 આવાસની જ ફાળવણી કરી શકી। બાકીના મકાનો ખાલી કરવા પડ્યા છે અને ખંડેરમાં ફેરવાઈ ગયા છે। તો ત્રીજી તરફ શહેરના થલતેજ વિસ્તારમાં 1180 આવાસ તૈયાર થઈ ગયા છે। જો કે એએમસીએ ડ્રો ન કરતા ફાળવણી નથી થઈ શકી। આ ત્રણેય કિસ્સા બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે।